તો મિત્રો, જ્યારે તમારા નવા લગ્ન થાય છે ત્યારે તમે જોયું હશે કે ઘણા બધા લોકો એવા હોય છે કે જેની જે ઘરવાળી હોય છે અથવા તો છોકરી હોય છે ત્યારે સંબંધ બાંધવાનું બિલકુલ મૂડ જ નથી થતું, બરાબર છે. પણ સામે જે છોકરો હોય છે એટલે કે જે હસબન્ડ હોય છે એને ખતરનાક દિવસ અને રાત જે છે એ કન્ટિન્યુ સંબંધ બાંધવાનું જ મન જે છે થયા કરતું હોય છે અને એના જ સપનાઓ જે છે એ રાત્રે આવ્યા કરતા હોય છે કે જે રાત્રે સૂવા પણ નથી દેતો, બરાબર ને. તો વધારે પડતી સંબંધ બાંધવાની ઈચ્છા જે છે એવું નથી કે ખાલી છોકરાઓને જ થાય છે, છોકરીઓને પણ થાય છે. પણ આ વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ કે સૌથી વધારે પડતી સંબંધ બાંધવાની ઈચ્છા કે જે દિવસ અને રાત આપણને સૂવા પણ નથી દેતી એટલી બધી થાય છે, તો એની પાછળના કારણો કયા છે અને આનાથી છુટકારો મેળવવો કઈ રીતે. તમે જોયું હશે કે ઘણા બધા છોકરા જે હોય છે એ રોડ ઉપર નીકળે તો ગમે તેને જોયા કરતા હોય છે, ઘરે બેઠા બેઠા આખો દિવસ ખરાબ વિડીયો જે છે એ જોયા કરતા હોય છે. હસ્તમૈથુન જે છે એની તો લિમિટ ક્રોસ કરી નાખેલી હોય છે, એટલે કે હસ્તમૈથુન જે છે એ દિવસમાં 5-5, 6-6 વખત જે છે એ કરી લેતા હોય છે, બરાબર છે. તો મિત્રો, આ બધા કારણો જે છે એ ખૂબ જ વધારે જવાબદાર છે આ બધી વસ્તુઓ પાછળ. તો મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે વાત એ કરવાના છીએ કે તમને દિવસ અને રાત પહેલાં આ પ્રોબ્લેમ નહોતી, પણ અત્યારની આપણે વાત કરીએ તો ખતરનાક સંબંધ બાંધવાનું મન જે છે એ તમને થઈ જતું હોય છે. હવે સાલું ખબર નથી પડતી કે કયા ડૉક્ટર પાસે જવું જોઈએ, કઈ દવા લેવી જોઈએ, કોને બતાવવું જોઈએ. ભરોસેમંદ ડૉક્ટર જે છે એ કયો છે કે જેની સાથે હું ખુલ્લેથી વાત કરી શકું અને આ બધી પ્રોબ્લેમ જે છે એ આપણે છુપી રાખતા હોઈએ છીએ પડદાની પાછળ. કોઈને આપણે કહી નથી શકતા કે નથી રહી શકતા, બરાબર ને. તો મિત્રો, એટલા જ માટે આ ચેનલ ઉપર ખુલ્લેથી વાત કરવામાં આવે છે અને બધા જ પ્રકારની આપણા જે ગુપ્ત રોગોનું સોલ્યુશન જે છે એ સારી રીતે કરવામાં આવે છે. તો મિત્રો, વિનંતી કરું છું કે વિડીયો જે છે એ આખો જોજો, વચ્ચેથી બિલકુલ સ્કીપ નહીં કરતા, કારણ કે ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન છૂટી જશે. અને શું તમે આ ચેનલ ઉપર નવા આવ્યા છો તો પછી વાટ શેની જોવો છો યાર, ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, બેલ આઇકનને પ્રેસ કરીને ઓલ આપી દો અને વિડીયોને વધુમાં વધુ શેર કરવાનું બિલકુલ નહીં ભૂલતા, કારણ કે આ બધી વસ્તુઓનું નોલેજ લેવું ખૂબ જ વધારે જરૂરી છે કે જેના કારણે આપણને અવેરનેસ આવે, બરાબર ને. અને આપણે કોઈ પણ વાતને છુપી ના રાખીએ અને બધા જ પ્રકારની પ્રોબ્લેમનું સોલ્યુશન ફટાફટ થઈ જાય. તો ચાલો મિત્રો, શરૂ કરી દઈએ વિડીયોને. જો મિત્રો, સૌથી પહેલાં તો આપણે વાત કરીએ કે આખો દિવસ અને આખી રાત રોડ ઉપર નીકળીએ અથવા તો ઘરે હોઈએ, ગમે ત્યાં હોઈએ, આપણે આપણા જોબ પર હોઈએ, ઓફિસ પર હોઈએ કે ગમે ત્યાં બહાર ફરવા પણ ગયા હોઈએ, સતત આપણા દિમાગની અંદર કચરું જે છે એટલે કે કચરાવાળા વિચારો જે છે એટલે કે સંબંધ બાંધવાના વિચારો જે છે એ હંમેશા માટે શરૂ જ રહેતા હોય છે. તમે સંબંધ બાંધી લો તો પણ એ સ્ટોપ નથી થતા, તમે ધારો તો પણ એ બંધ નથી થતા, એ શરૂ જ રહે છે, બરાબર ને. તો હવે આનું કરવું શું, કેવું તો કેવું કોને, તો હું તમને જણાવી દઉં કે આના કારણો કયા કયા છે. જો તમે ખૂબ જ વધારે સ્ટ્રેસ અને એન્ઝાયટી એટલે કે ટેન્શન અને ચિંતાની અંદર આખો દિવસ જો હશો તો ઓટોમેટિક તમને કમ્પલ્શન્સ આવશે. કમ્પલ્શન્સ એટલે શું? ગુજરાતીની અંદર કોઈ પણ વસ્તુ વારંવાર થવી એને આપણે કમ્પલ્શન્સ તરીકે ઓળખીએ છીએ, બરાબર છે. તો હવે આ વિચારો જે છે એ તમને વારંવાર તમારે ના ચાહવા છતાં પણ વારંવાર કન્ટિન્યુ આવ્યા કરે છે, તો એક પ્રકારના ગંદા કમ્પલ્શન્સ કહેવાય છે, બરાબર છે. તો આ તમને આવશે. તો મિત્રો, બીજા કારણની અંદર આપણે વાત કરીએ કે ઘણા બધા લોકો એવા હોય છે કે જે ઘરે હોય કે બહાર હોય, ઓફિસમાં હોય કે બહાર ફરવા ગયા હોય, ગમે ત્યાં હોય, બસ અંદરથી લિંગ જે છે એ ટાઈટ ને ટાઈટ જ રહે છે. તેની અંદર બ્લડ સર્ક્યુલેશન એટલે કે લોહીનું પરિભ્રમણ જે છે એ 24 કલાક શરૂ જ હોય છે, બરાબર છે. જેને કારણે તમને ખબર હશે કે લિંગ એક વખત ટાઈટ થઈ જાય એટલે સંબંધ બાંધવાનું મન જે છે એ ઓટોમેટિક થઈ જ જાય છે, બરાબર છે. તો હવે આની પાછળના કારણો શું છે? શા માટે લિંગ ટાઈટ થઈ જાય છે અને શા માટે એમાં લોહીનું પરિભ્રમણ જે છે એ ઘોડા વેગે દોડવા મળે છે, બરાબર છે. સૌથી પહેલી વસ્તુ તો એ છે કે છોકરો ગમે ત્યાં હોય ખરાબ વિડીયો ખોલીને તરત જોઈ લે છે. આ પ્રકારની વસ્તુ તમારે બિલકુલ નથી કરવાની, કારણ કે જો તમે ખરાબ વિડીયો જોવામાંથી ઉછીના નહીં આવો તો પછી આ પ્રોબ્લેમ જે છે વારંવાર સંબંધ બાંધવાની દિવસને રાત ઈચ્છા જે છે એ તમારો પીછો નહીં છોડે. આ ઉપરાંત મિત્રો, ઘણા બધા લોકો એવા હોય છે કે જે હસ્તમૈથુન હું કહીને મરી ગયો કે ભાઈ મહિનાની અંદર ખાલી 2 થી 3 વખત, મેક્સિમમ 4 વખત એટલે કે અઠવાડિયામાં 1 વખત હસ્તમૈથુન કરો તો એનો કોઈ પણ પ્રકારનો વાંધો નથી, કારણ કે વીર્ય આપણા શરીરની અંદર સંગ્રહ કરવા માટે નથી બનતું, બહાર નીકળવા માટે જ બને છે. જો તમે એને બહાર નહીં કાઢો તો રાત્રે ગોદડા ભીના કરી દેશે તમને પૂછ્યા વગર.
નાઇટફોલ થઈ જશે, બરાબર છે. બીજી આપણે વાત કરીએ મિત્રો કે હસ્તમૈથુન જે છે એ બહુ ખૂબ જ જો લિમિટ કરતાં વધારે પડતું તમે કરશો તો તમને વારંવાર જે છે એ લિંગને તમે ટેવ પડાવો છો. ખરાબ વિડીયો જોઈને પણ લિંગને ટેવ પડાવો છો, હસ્તમૈથુન કરીને પણ તમે લિંગને ટેવ પડાવો છો કે ભાઈ સંબંધ બાંધવાની ઈચ્છા જે છે એ ઓટોમેટિક થશે, કારણ કે લિંગને એક પ્રકારની ટેવ તમે પડાવી દીધી છે. હવે કોઈ પણ પ્રકારનું સોલ્યુશન નથી. બીજી વસ્તુ આપણે વાત કરીએ તો તેના કારણોની અંદર આપણા શરીરની અંદર એટલે કે છોકરાઓના શરીરની અંદર ટેસ્ટોસ્ટેરોન નામનો હોર્મોન હોય છે. હવે આ હોર્મોન જે છે એ જ્યારે તમે મિત્રો 16-17 વર્ષની ઉંમરે પહોંચી જાઓ ને ત્યારે તમારો કૌમારતી આવી જાય છે, એટલે કે પ્યુબર્ટીનો સમય આવી જાય છે. આ પ્યુબર્ટીનો સમય એવો હોય છે કે પહેલાં આપણને કોઈ ઓપોઝિટ સેક્સ છે એટલે કે જે છોકરી છે તેને જોઈને આપણી અંદર કોઈ પણ પ્રકારની ફિલિંગ નહોતી થતી 14 વર્ષ પહેલાં, પણ અચાનક એ ઉંમર એવી આવી જાય છે કે તેને વટાવ્યા પછી આપણી અંદર કંઈક થવા મળે છે, વીજળી દોડવા મળે છે છોકરીઓને જોઈને, બરાબર છે. તો આની પાછળનું કારણ એ છે કે આપણે પ્યુબર્ટીનો સમય આપણો આવી ગયો છે, આપણે મેચ્યોર થઈ ગયા છીએ, આપણે કૌમારત્યની અંદર પ્રવેશ કરી ગયા છીએ, બરાબર છે. જેના કારણે મિત્રો થશે એવું કે તમારા શરીરની અંદર ટેસ્ટોસ્ટેરોન નામના હોર્મોન જે છે એ કૂદકા મારવા મળશે, એટલે કે એ ધીરે ધીરે જે છે એ વધવા માંડશે, જેના કારણે સંબંધ બાંધવાની ઈચ્છા વધારે થઈ જશે. પરંતુ બધા લોકોને એવું નથી હોતું, લિમિટમાં રહે છે ટેસ્ટોસ્ટેરોન, પણ અમુક લોકો એવા હોય છે કે જેમાં બહુ વધારે પડતો વધી જાય છે, તો જેના કારણે તમને દિવસને રાત સંબંધ બાંધવાની ઈચ્છા જે છે એ થશે. બીજી વસ્તુની અંદર આપણે વાત કરું કે આના ટ્રીટમેન્ટની અંદર ટેસ્ટોસ્ટેરોન ઓછો કરે, લિમિટમાં રાખે એવા પ્રકારની દવા આવે છે કે જેના કારણે તમારે આ પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે, બરાબર છે. બીજી વસ્તુની અંદર આપણે વાત કરીએ તો એના કારણોની અંદર તમારા જે મગજ હોય ને એની અંદર સેરેટોનિન અને ડોપામિન નામનો એક હોર્મોન હોય છે, બરાબર છે, અંતઃસ્ત્રાવ હોય છે. હવે આ શું કરે છે કે તમે જોયું હશે જ્યારે તમને પહેલી વખત પ્રેમ થઈ જાય છે તો ત્યારે અલગ જ પ્રકારની દુનિયાની અંદર તમે ચાલ્યા જાઓ છો. તમે જિંદગીની અંદર એક વખત તો અનુભવ જે છે એ કર્યો હશે, બરાબર છે. તો તમને એવું લાગે છે કે હું સ્વર્ગમાં જતો રહ્યો છું, મારે હવે બીજું કંઈ જ ના જોઈએ, એવી ખતરનાક વાળી ફિલિંગ આવે છે. તો એ વખતે શું થાય છે, આપણા મગજની અંદર ટેસ્ટોસ્ટેરોન અને ડોપામિનનું સિક્રેશન જે છે એ ધીરે ધીરે થવા માંડતું હોય છે, જેના કારણે આપણને એકદમ ખતરનાક ફિલિંગ આવે છે, આનંદ જ આનંદ હોય, મોજ પડી ગઈ હોય એવું આપણને લાગે છે, બરાબર છે. તો જ્યારે આ પ્રકારના બે હોર્મોન જે છે એ વધારે પડતા લેવલની અંદર જે છે એ સ્ત્રાવ થવા મળે એનો, બરાબર, તો જેના કારણે તમને સંબંધ બાંધવાની ઈચ્છા જે છે એ ઓટોમેટિક થશે, લિંગ આખો દિવસ તણાવની અંદર રહેશે, બરાબર છે. તો આની પણ દવાઓ આવે છે કે જેને તે કંટ્રોલમાં રાખે, બરાબર. તો આની ટ્રીટમેન્ટ જે છે એક સારા ડૉક્ટર વડે તમે કરાવી શકો છો. બીજી વસ્તુ આપણે વાત કરીએ કે ઘણા લોકો એવા હોય છે કે જે કહેતા હોય ડૉક્ટર સાહેબ મને પહેલાં પ્રોબ્લેમ નહોતી પણ હવે છેલ્લા 4-6 મહિનાની અંદર વધારે પડતી મતલબ સંબંધ બાંધવાની ઈચ્છા જે છે એ ટોપ લેવલ ઉપર પહોંચી ગઈ છે, હું ગમે ત્યાં જાઉં ગમે એને જોઉં ખતરનાક જે છે ઈચ્છાઓ થાય છે. તો એના કારણે થશે શું, જો તમને આવા પ્રકારની પ્રોબ્લેમ 4-6 મહિનાથી કન્ટિન્યુ હોય તો પછી એ ટેન્શન લેવાવાળી વસ્તુ તો છે મિત્રો, કારણ કે આને કારણે થશે શું, તમે જ્યાં નોકરી કરો છો ત્યાં જોબ જે છે એ છૂટી જવા ઉપર મતલબ વાત જે છે એ પહોંચી શકે છે. જોબની અંદર તમારું ધ્યાન નહીં રહે, તમે જો વાંચતા હશો, લખતા હશો, તમે ભણતા હશો તો ભણવાની અંદર તમારું ધ્યાન નહીં રહે, બરાબર, સ્ટડીની અંદર કોઈ પણ પ્રકારનું ધ્યાન નહીં રહે. તમારા મેરેજ થઈ ગયા હશે તો રિલેશનશિપ તમારું ખોરવાઈ જશે, બગડી જશે, કારણ કે તમે વારે વારે તમારી જે ઘરવાળી હોય છે તેને તમે ઉકસાવ્યા કરશો કે મારે જે છે એ સંબંધ બાંધવો છે, શા માટે તું નથી બાંધતી, વગેરે વગેરે. પરંતુ એ નોર્મલ હોય છે, તમે જે છે એ નોર્મલ નથી, બરાબર છે. તો એને અજીબ લાગશે કે આ વારે વારે કેમ ડિમાન્ડ કરે છે. તો આવા પ્રકારની વસ્તુઓથી બચવું જે છે એ ખૂબ જ જરૂરી છે. તો મિત્રો જ્યારે તમને દિવસ અને રાત આવી રીતે સંબંધ બાંધવાની વધારે પડતી ઈચ્છાઓ થાય તો એને કારણે તમને શું શું વસ્તુ જે છે એનો સામનો તમારે કરવો પડશે, શું શું મુસીબતો જે છે એ આવી શકશે. જો પહેલી વસ્તુ તો એ કે તમે એને રોકવા માંગશો પણ એ તમારાથી રોકાશે નહીં, બરાબર છે. આ ઉપરાંત તમે વારંવાર મતલબ ગમે એટલી વાર ખરાબ વિડીયો તમે જોઈ લો, દિવસની અંદર 5-5, 10-10 વખત હસ્તમૈથુન જે છે એ કરી લો, છતાં પણ એ કર્યા પછી પણ તમને સંતુષ્ટિ નહીં મળે. જ્યાં સુધી તમે કરો છો ત્યાં સુધી તમને શાંતિ મળશે, એ કરવાનું બંધ કરી દેશો એટલે પાછું શરીર જે છે એ એક અર્જ જે છે એ પેદા કરશે કે હજી મારે જે છે એ કંઈક કરવું છે, એટલે કે એ રોકાશે નહીં. આ ઉપરાંત ઘણા બધા લોકો એવા હોય છે કે જે દીવાર મળે તો દીવારની સાથે ઊભા જે છે લિંગ રગડી લેતા હોય છે,
નીચે ફ્લોર ઉપર, ગાડલા ઉપર, બેડ ઉપર ઊંધા સૂઈને લિંગ જે છે એ રગડી લેતા હોય છે અને રગડશે. આવા પ્રકારની પ્રોબ્લેમ જો ઈચ્છા થશે તો. અને ઘણા બધા લોકો આવું કરતા પણ હોય છે. બીજી વસ્તુ કે ઘણા બધા લોકો જે છે એ ફોન જે છે એ યુઝ કરતા હોય તો ફોનની અંદર પણ એ લાગી પડશે ગમે એવી વસ્તુઓ જે છે એ કરવા માટે, બરાબર છે. કોઈની સાથે વિડીયો કોલ ઉપર વાત કરતા હોય તો એની ઉપર પણ આવા પ્રકારની વસ્તુઓ જે છે એ કરવા મળશે, એટલે કે ખરાબ વસ્તુઓ એવી વાતો પણ કરવા મળશે. આ ઉપરાંત મિત્રો, જો તમારા લગ્ન થઈ ગયા હોય અને તમને આ પ્રકારની પ્રોબ્લેમ હોય તો ઘરવાળી જે છે તેની સાથે સંબંધ બાંધતી વખતે ઇમોશન લેસ સંબંધ જે છે એ તમે બાંધશો, એટલે કે કોઈ ઇમોશન જ નહીં હોય, બરાબર છે. આવા પ્રકારની ઇસ્યુ તમને જે છે એ આવી શકે છે. આ ઉપરાંત તમે બની શકે કે સામેવાળી મતલબ તમારી ઘરવાળી અથવા તો કોઈ છોકરી જે હોય છે એ તમને સામેથી ના પાડે, કારણ કે તમે વારે વારે એને પૂછ્યા કરશો એ નોર્મલ છે, તમે નોર્મલ નથી, પણ તમને ખબર નથી કે તમને આ પ્રોબ્લેમ છે, બરાબર છે. તો જેના કારણે એ તમને એ રિફ્યુઝ કરશે, ના પાડશે. તો જેના કારણે તમે મલ્ટિપલ પાર્ટનર જે છે અલગ અલગ બીજા કોઈ પાર્ટનર એ તમે ગોતવા માંડશો કે હવે મારે મતલબ કંઈક તો સેટિંગ જે છે એ કરવું પડશે બહારની બાજુ, બરાબર છે. તો આવા પ્રકારની વસ્તુઓ આટલી બધી વાત જે છે એ આગળ પહોંચી શકે છે. આ ઉપરાંત જો તમે નહીં કરો, બરાબર, તો પછી તમને ગુસ્સો, ચિંતા, ટેન્શન, એકલાપણું આવા પ્રકારની વસ્તુઓ આવશે. તો આ બધી વસ્તુઓથી બચવા માટે તમે ઓર વધારે કરવાની કોશિશ કરશો તો આવા પ્રકારની પ્રોબ્લેમ જે છે એ થશે. અમુક ઓબ્જેક્ટ તમે મળી જાય, અમુક રમકડા એવા આવે છે કે જેના કારણે આપણે હસ્તમૈથુન કરી શકીએ છીએ રમકડાની મદદ વડે, પ્લાસ્ટિકના, બરાબર છે, ટોયઝ આવે છે. તો આવા પ્રકારની વસ્તુઓને તમે ઓનલાઈન મંગાવીને પણ શરૂ જે છે એ થઈ જશો. બાથરૂમની અંદર નાહવા માટે જશો તો ત્યાં તમે 1 કલાક સુધી બહાર નહીં નીકળો, કારણ કે ત્યાં તમે પોતાના પ્રાઇવેટ અંગો જે છે તેની સાથે રમ્યા જ કરશો, એમાંથી ઊંચા જ નહીં આવો. આવા પ્રકારની વસ્તુઓ જે છે એટલી બધી વાત આગળ પહોંચી શકે છે મિત્રો. તો આની ટ્રીટમેન્ટ જે છે એ કરવી ખૂબ જ વધારે જરૂરી છે. ટ્રીટમેન્ટની અંદર આપણે વાત કરીએ મિત્રો તો સૌથી પહેલાં મેં તમને જે કીધું એવી રીતે કે જો તમારો ટેસ્ટોસ્ટેરોન, ડોપામાઇન અને સેરેટોનિન આ 3 પ્રકારના હોર્મોનનું લેવલ ખૂબ જ વધારે પ્રમાણમાં વધી ગયું હોય તો એને કંટ્રોલ અને લિમિટની અંદર લાવવા માટે દવાઓ અવેલેબલ છે, જે ડૉક્ટર જે છે એ તમને સારી રીતે પ્રિસ્ક્રાઇબ કરી દેશે અને કંટ્રોલની અંદર લાવી દેશે. સીધી વસ્તુ છે, આ 3નો રિપોર્ટ કરાવવામાં આવશે કે જે રિપોર્ટની અંદર ખબર પડી જશે કે આ બધી વસ્તુ વધારે છે તો હવે કંટ્રોલમાં લાવવી જરૂરી છે. બીજી વસ્તુની વાત કરીએ કે જો તમને ગંદા વિડીયો અને હસ્તમૈથુન વધારે પડતી કરવાની આદત પડી ગઈ હોય તો તમારે એ ધીરે ધીરે કરતાં ઓછું કરવાનું છે. મારી વાત ધ્યાનથી સાંભળજો, એક સાથે નહીં થાય, એક સાથે એ ઇમ્પોસિબલ છે. ધીરે ધીરે તેની ક્વોન્ટિટી જે છે, ફ્રીક્વન્સી એ ઘટાડી દેવાની છે. અને ત્યાર પછી જો તમને આવા સંબંધ બાંધવાનું મન થાય તો તમારે કોમેડી વિડીયો જે છે એ જોવા મળવાનું છે, ધાર્મિક વિડીયો જોવા મળવાના છે, ધાર્મિક પુસ્તકો વાંચવા મળવાના છે. આ ઉપરાંત તમને સ્પોર્ટ્સ એક્ટિવિટી જે છે, ક્રિકેટ, ફૂટબોલ, વોલીબોલ વગેરે, તો આ બધી વસ્તુઓ જે છે એ રમવા માંડવાનું છે. આ ઉપરાંત તમને ગીત સાંભળવાનો કે ગાવાનો શોખ હોય તો એ પ્રકારની વસ્તુઓ જે છે એ કરવા મળવાની છે, બુક વાંચવાની છે. આવા પ્રકારની વસ્તુઓ જે તમે કરશો તો તમારું માઇન્ડ જે છે એ ડિસ્ટ્રેક્ટ થઈ જશે, એટલે કે ટ્રેક પરથી હટી જશે, બરાબર છે. બીજી એક્ટિવિટીની અંદર તમારું માઇન્ડ જે છે મન પોરવાઈ જશે કે જેના કારણે પેલી વસ્તુ જે છે એ ધીરે ધીરે ધૂંધળી થવા મળશે. આ એક ખૂબ જ સારી ટ્રીટમેન્ટ છે. હવે હું તમને એક ઉદાહરણ આપું કે માની લો કે તમે ઘરમાં છો અને તમે રીડિંગ કરો છો, વાંચો છો, તો પંખો જે છે એ બંધ છે અને બહારથી ખૂબ જ વધારે પ્રમાણમાં ઝીણો અવાજ આવે છે, બરાબર છે. તો હવે એ અવાજને કારણે તમે વાંચી પણ નથી શકતા, પણ જેવો તમે પંખો શરૂ કરશો એટલે એ ઝીણો અવાજ આવતો બંધ થઈ જશે, એટલે કે અવાજ જે છે એનું માસ્કિંગ થઈ જશે, બરાબર છે. તો એ પંખાનો અવાજ જે છે એનાથી તો આપણે ટેવાઈ ગયા છીએ, તો જેના કારણે એ અવાજ પણ બંધ થઈ જશે બહારનો, પંખાની હવા પણ મળશે ને વાંચી પણ એકદમ સારી રીતે શકશું. તો આવા જ પ્રકારની વસ્તુ આપણે અહીંયા કરવાની છે મિત્રો. આપણે એ કરવાનું છે કે મેં તમને જે કીધું એ પ્રમાણેની વસ્તુઓની અંદર જ્યારે તમને ઈચ્છા થાય ત્યારે એ આપણું માઇન્ડ એ તરફથી હટાવીને આ તરફ લઈ આવવાનું છે કે જેના કારણે માઇન્ડ જે છે એ ડિસ્ટ્રેક્ટ થઈ જશે અને જેના કારણે એ બધી વસ્તુઓ ધીરે ધીરે ધૂંધળી પડવા મળશે. અને એક સમય આવશે જ્યારે એનાથી છુટકારો મળી જશે વિધાઉટ મેડિકેશન્સ, એટલે કે દવાઓ વગર મિત્રો. ખૂબ જ સારી ટ્રીટમેન્ટ છે. આ ઉપરાંત મિત્રો આપણે વાત કરીએ કે તમે જો આ પ્રકારની વસ્તુ પણ તમને કોઈ કામ ના કરે અને વાત ખૂબ જ વધારે પડતી આગળ વધી ગઈ હોય તો તમે સાયકોલોજિસ્ટ અથવા સાયકોથેરેપિસ્ટ જે છે ડૉક્ટર જે છે તેની સલાહ લઈ શકો છો. એ તમને સારી રીતે સેશન્સ લેશે અને જેના કારણે તમને સારી રીતે સમજાવશે, તમારું કાઉન્સિલિંગ કરશે, તમને અમુક મેડિકેશન જે છે એ પણ આપશે, એટલે કે દવાઓ આપશે. એ દવાઓને કારણે અને જે તમારું કાઉન્સિલિંગ કરે છે આ બે
બે વસ્તુઓને કારણે, અને તમે મેં આગળ કીધું એમ થોડીક પરેજી રાખશો, એ બધી વસ્તુઓ જે છે તેને ફોલો કરશો, તો જેના કારણે ખૂબ જ સારો એવો ફાયદો જે છે એ તમને ડેફિનેટલી મિત્રો થઈ શકે છે. અને આ પ્રકારની વસ્તુ જે છે એ એવું નથી કે ઇનક્યોરેબલ છે, જેની કોઈ ટ્રીટમેન્ટ જ નથી. ખૂબ જ સારી એવી ટ્રીટમેન્ટ છે, જે મેં તમને ખૂબ જ સારા ઓપ્શન્સ આ વિડીયોની અંદર આપી દીધા છે. આખા યુટ્યુબ ઉપર આવી રીતે કોઈએ નહીં સમજાવ્યું હોય. તો મિત્રો વિનંતી કરું છું કે વિડીયો જો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કર્યા વગર બિલકુલ નહીં જતા. આપણી ચેનલ સાથે જોડાઈ જશો તો ખતરનાક નોલેજ લઈને જશો, બરાબર છે? અને વિડીયોને મિત્રો શેર કરવાનું બિલકુલ નહીં ભૂલતા. તો ચાલો મિત્રો મળીએ કોઈ બીજા એક સરસ વિડીયોની અંદર. ત્યાં સુધી ધન્યવાદ.